સુરતના ચોક બજાર વિસ્તારમાં ખંડણીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઘર રિનોવેશનને લઈ અને સોસાયટીના ઉપપ્રમુખ દ્વારા સોસાયટીના મકાન માલિકને હેરાન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરતમાં ઘર રિનોવેશનને લઈ અને સોસાયટીના ઉપપ્રમુખ દ્વારા મકાન માલિકને હેરાન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. 1995થી અહીં રહેતા મનસુખભાઈ પાંતરિયાના નવા મકાન ઉપર વારંવાર તવાઈ કરવામાં આવી હતી. મકાન તૈયાર થતાં જ વારંવાર એસએમસીમાં ફરિયાદ કરી મકાન સીલ કરાવવામાં આવ્યું હતું. આ પછી પણ આરોપીને સંતોષ ન મળતા 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પૈસા નહીં આપો તો મકાન જમીન દોસ્ત કરી નાખીશું તેવી ધમકી આપવામાં આવી હતી. પીડિત પરિવારે અંતે ન્યાય માટે સમાજના અગ્રણીઓ અને પોલીસનો સહારો લીધો હતો. આ મામલે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવતા આરોપી પ્રશાંત કાનજીભાઈ કાછડિયા રંગે હાથે ઝડપાયો હતો. આરટીઆઈના બહાને બ્લેકમેલ કરી ખંડણી માંગતો આ શખ્સ હવે પોલીસની પકડમાં છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. સુરત પોલીસે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરી અને ખંડણીના આ રેકેટનો ભાંડો ફોડ્યો છે. મારું નામ મનસુખભાઈ પાંતુરિયા છે. હું 1995 થી રેફ્રિજરેટરનો અહીંયા વ્યવસાય કરું છું અને રેસિડન્ટ મારું છે. પછી મારું મકાન આ જર્જરિત થઈ ગયું. મેં ગામ જમીન વેચી અને મેં આ નવું મકાન બનાવ્યું. તો પ્રશાંતભાઈ કાછડિયા અહીંયા મારી પાસે ખંડણી માંગવા આવ્યા કે 20 લાખ રૂપિયા તમે મને નહીં આપો તો હું તમારું મકાન નહીં બનાવી દઉં. એટલે 50,000 રૂપિયા મેં એને આપી દીધા ઓલરેડી અને બીજા 19,50,000 રૂપિયા અમારે 10 તારીખ સુધીમાં આપવાના હતા. એના માટેથી અમે પોલીસ કમ્પ્લેન કરી તો પોલીસે એમની ધરપકડ કરી છે અને અમને ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાહેબ ઉપર અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ ઉપર અને સુરત પોલીસ તંત્ર ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે